सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 અને એની પહેલા જે અલગ અલગ સંતોએ ઉપોદ્ઘાત ભાષ્ય અને મહાત્મ્ય ધ્યાનના શ્લોકો વિશે સમજણ આપી છે એના પર આપણે વિચાર કરી રહ્યા છીએ। તો ગયા વખતે આપણે ધ્યાનના શ્લોકો પૂર્ણ કર્યા અને છેલ્લે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત એના પર સમજણ મેળવી। હવે ભગવદ ગીતા કહેવાની શરૂઆત કેમ થઈ અર્જુનને એનું રહસ્ય આપણે સમજીએ। બરાબર સમજો કે ભગવદ ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ પરમાત્માએ કેમ આપવો પડ્યો। આપણે ઘરમાં કહીએ ને કે તારી માતાએ તને ખીજાવવું કેમ પડ્યું એના પર વિચાર કર તો તને ખરાબ નહીં લાગે, તો તું એને બરાબર પકડશે। એવું જ હોય, કોઈ પણ વ્યક્તિ માતા પિતા ઉપદેશ આપે અને જો છોકરો બરાબર એના પર વિચાર ન કરે તો એને ઉપદેશને ખોટી રીતે લે અને એનો દ્વેષ કરે, એનાથી દૂર રહે, કાન ના આપે, બે કાને સાંભળે, આવું બધું આપણને ખબર છે। પરંતુ એ ઉપદેશની પાછળનું રહસ્ય ખબર હોય તો એ ઉપદેશને બરાબર ધ્યાન આપીને તમારી જેમ એક રૂમની અંદર બેસી આસનમાં બેસી રૂમને લોક કરી અને બરાબર ધ્યાન આપીને સાંભળે। તો સાંભળજો કે આ ગીતા અર્જુન માટે નથી, આપણા સર્વને માટે છે। કેમ આપણા સર્વને માટે છે? તો કે આપણે એવી અનેક ભ્રાંતિઓ કરી લીધી છે। આપણે એવું માની બેઠા છે કે આત્મા અનેક છે। આત્મા એટલે હું, આ એક હું જુદો, મારી પત્નીનો હું જુદો, તમારો હું જુદો, આનો હું જુદો, બધાનો હું જુદો। એટલે પહેલી ભ્રાંતિ આત્મા અનેક છે। આત્મા શબ્દ હું માટે વપરાય, એટલે હું એટલે આત્મા, જેને આપણે હું કરીને સંબોધીએ છે એ હુંને આપણે અનેક માની લીધો છે। બીજું, એ હુંને અલ્પ જીવ માની લીધો છે। અલ્પ છે, હું શરીર પૂરતો સીમિત છું, મારી અંદર શક્તિ નથી, હું મર્યાદિત છું, હું જગતથી ભિન્ન છું, હું પરાધીન છું। આવી રીતે અલગ અલગ પ્રકારના ખ્યાલો બાંધી લીધા છે। મારે સુખ પર બીજા પર નિર્ભર રહેવું પડે છે, આ બધા મારાથી જુદા છે, મને દુઃખ આપનારા છે, મારું કોઈ નથી। આવી બધી ભ્રાંતિઓ લઈને આપણે ફરીએ છીએ। જગતમાં બધા જ લોકોને આવી ભ્રાંતિ હોય છે। તો આને કહેવાય દ્વૈતની ભ્રાંતિ। ભોલે બાબા બહુ સુંદર કહે છે આ ભ્રાંતિને માટે, હે સુખ હે દુઃખ સારા દ્વૈત में कोई नहीं उसकी दवा, है दृश्य सारा है मुसाफिर द्वैत कैसा वाहवा, यह दृश्य सारा है मृषा फिर द्वैत कैसा वाहवा। फरीथी, है दुख सारा द्वैत में कोई नहीं उसकी दवा, यह दृश्य सारा है मृषा फिर द्वैत कैसा वाहवा। चिन्मात्र हूँ मैं एक रस मम कल्पना यह दृश्य है, मैं द्वरस कल्पना से बाह्य हूँ आश्चर्य है आश्चर्य है। अचानक आवेली छंदावलीમાં કંઈક ગડબડ થઈ શકે, પરંતુ ટૂંકમાં આ છંદાવલીમાં એમ કહે છે કે દ્વૈતમાં જ દુઃખ છે અને મૃષા એટલે કે ભ્રાંતિ છે, જે અહીંયા આગળ ગીતાનો પાયો છે।
અર્જુનને જ નહીં, આપણને બધાને આ ભ્રાંતિ છે. અર્જુનને શું ભ્રાંતિ હતી? અરે હું તો આ બધાનો પુત્ર છું કે પૌત્ર છું, કે આ બધા મારા ગુરુ છે, પિતામહ છે વગેરે. પહેલા અધ્યાયમાં આ જ બધી ભ્રાંતિઓ સમજાવે છે. પરંતુ તમને ને મને એવું લાગવું જોઈએ કે આ ભ્રાંતિ મારી છે, અર્જુનની નથી. ઘરમાં એવું હોય, 2-3 દીકરા હોય તો એક દીકરાને કહેતા હોય ને, એટલે બીજા દીકરાને એવું કે આ મારા માટે નથી, એના માટે છે. એટલે એ કાન જ ના આપે. એટલે શું થાય? ફરીથી પાછી એનો એ જ ઉપદેશ બીજા છોકરાને, એનો એ જ ઉપદેશ ત્રીજી છોકરીને આપવો પડે. બસ એવું ન થાય એટલા માટે બરાબર કાન આપજો કે આ ભ્રાંતિઓ આપણી છે કે નહીં, વિચારજો. આ દ્વૈત આપણે માનીએ છીએ કે નહીં, અને બધું જ દુઃખ આ દ્વૈતમાં છે ને. દ્વૈત જ સંસારનું મૂળ છે. હવે આવું થાય છે, જો પગથી સમજો પતંગની. પહેલું આપણે દ્વૈત માનીએ છીએ એટલે સંસારમાં દુઃખ પડે છે. આત્માને એટલે પોતાને અલ્પ, તુચ્છ અને અસહાય માનીએ છીએ. અલ્પ, તુચ્છ અને અસહાય માનીએ છીએ એટલે મનુષ્યને પોતાના વિશે અસંતોષ કાયમ રહે છે. અરે કંઈક ખૂટે છે, આ નથી, તે નથી, આ હું મેળવી શકતો નથી, આ મારું માનતા નથી. આવો અસંતોષ કાયમ રહે છે. પહેલું દ્વૈત. દ્વૈતમાંથી અસહાય પોતાને માને. અસહાય માનવાથી અસંતોષ રહે છે આપણને. જોજો તમે ઘરમાં ને તમારા જીવનમાં આ જ પંક્તિથી અત્યારે તમે મારી સામે સત્સંગમાં પહોંચ્યા છો. આ જ પંક્તિમાંથી પસાર થયેલા છો. અસંતોષ રહે છે. અસંતોષ રહે એટલે પોતાનો તિરસ્કાર કરે. નહીં યાર, હું કંઈ કામનો નથી, મેં કંઈ જીવનમાં મેળવ્યું નહીં, કંઈ કર્યું નહીં, અને યાર મારું તો કોઈ માન સન્માન નથી. તિરસ્કાર, પોતાનો તિરસ્કાર કરતા હોય છે. અને આમાંથી જ શોક અને મોહ અને વિષાદ જન્મતા હોય છે. પોતાનો તિરસ્કાર કર્યા વગર દુઃખ ન થાય. મારી સાથે જ આવું કેમ થાય છે? મેં એવું શું કર્યું? મેં મારી સાથે. આ બધું આત્મ તિરસ્કાર કહેવાય, પોતાનો તિરસ્કાર. એનાથી શોક અને વિષાદ જન્મે છે. હવે શું થાય કે આ શોક અને વિષાદમાંથી મુક્ત થવા માટે આપણે બધા આખો દિવસ વલખા મારીએ છીએ અને સાધનો શોધીએ છીએ દુઃખને દૂર કરવાના. અને એ સાધનો આપણે ધનમાં શોધીએ છીએ. સંપત્તિ, માન, પ્રતિષ્ઠા, ભોગ, આ બધામાં આપણે આપણા અસંતોષને દૂર કરવાના, આપણા શોકને દૂર કરવાના, આપણા દુઃખને દૂર કરવાના નિવારણો શોધીએ છીએ. અને તમે ને મેં આખી જિંદગી શોધ્યા. આ ધન આવી જશે ને પછી શાંતિ. ધન આવી ગયું, શાંતિ થઈ નહીં. ભોગ કરી લો ને શાંતિ થઈ ગઈ નહીં. સ્વજનો મારું માનવા લાગશે, મારી સાથે પ્રેમથી વાત કરશે તો શાંતિ થશે. આ બધા ઉપાયો તમે ને હું કરી ચૂક્યા છીએ. આ ઉપાયો કેમ કરવા પડ્યા? તો કે પોતાને દુઃખી માનીએ છીએ. પોતાને દુઃખી કેમ માને? હવે ઉલટો જાઉં છું. આપણે ઉપાયો કેમ કરીએ છીએ? તો કે પોતાને દુઃખી માનીએ. પોતાને દુઃખી કેમ માનીએ છીએ? તો કે આપણે પોતાની જાતનો તિરસ્કાર કર્યો છે. હું સુખ સ્વરૂપ છું અને હું બહાર સુખ શોધું એટલે પોતાનો તિરસ્કાર કરે ને. ઘરમાં ઘણી વાર એમ કે ને, અરે ઘરની વસ્તુ તું ખાતો નથી ને આખો દિવસ બહાર ખાઈ રાખે, એટલે ઘરની વસ્તુનો તિરસ્કાર કરે છે. જો અર્થ સમજાવું છું, બરાબર પકડાશે તો મજા આવી જશે. એટલે ફરીથી બધા સંસારમાં ઉપાયો કેમ કરીએ છીએ? તો કે આપણે પોતાને વિષાદમાંથી કે શોકમાંથી મુક્ત કરવા માંગીએ છીએ. શોક કેમ છે? તો કે પોતાનો તિરસ્કાર છે. પોતાનો તિરસ્કાર કેમ છે? તો કે અસંતોષ છે. અસંતોષ કેમ છે? તો કે પોતાને એવો માની લીધો છે, અસહાય, અલ્પ, તુચ્છ માની લીધો છે, એટલા માટે અસંતોષ. નહીં, હું હજી કંઈ પૂરું નથી એટલે અલ્પ માની લીધો એટલે અસંતોષ છે. અલ્પ કેમ માની લીધો છે? તો કે દ્વૈત. અરે યાર, મારાથી ઓલો શ્રેષ્ઠ, ઓલાને વધારે, ઓલો ગ્રેટ, ઓલાનું નામ છે, મારું નામ નથી.
એ મારાથી જુદો છે અને જુદો હોવાથી દ્વિતીયાદ્વયી ભયમ ભવતી, બીજો થાય એટલે ભય થાય. તો હવે આપણે શું કરીએ છીએ કે આ બધા ઉપાયો આખી જિંદગી કરી અને રેશમના કીડાની જેમ એમાં ફસાતા જઈએ છીએ. તો ગીતા શું કરે છે? આ તો ચાલુ રહ્યું 50 વર્ષ 60 વર્ષ સુધી આપણે આ કરે રાખ્યું. તો ગીતા શું કરે છે? તો કે ગીતાની અંદર જીવ, જગત અને જગદીશનું સાચું સ્વરૂપ સમજાવે છે. આપણે પોતાને જીવ અલ્પ તુચ્છ માની લીધો, જગતને આપણાથી જુદી માની લીધું ને જગતના લોકો મને દુઃખ, બધું દુઃખ બહાર છે એવું માનીએ છીએ. અને આપણે સુભાષિત પણ છે, સુખસ્ય દુઃખસ્ય નકોપી દાતા પરોદધાતિ ઇતિ કુબુદ્ધિ રેસા સ્વકર્મ સૂત્રે ગ્રથિતોય લોક અહમ કરોમી ઇતિ વૃથાભિમાન. સુખ અને દુઃખ બીજા આપે છે એ આપણી ભ્રાંતિ છે. એટલે જગત આપે છે, એટલે જગતને જાણતા નથી. પહેલા જીવને નથી જાણતા, પછી જગતને નથી જાણતા, અને આ બંનેનું કોઈક સંચાલન કરનાર છે એવા જગદીશને બરાબર જાણતા નથી. એટલે જીવ, જગત અને જગદીશ, જગતનો ઈશ, જગદીશ એટલે કે ઈશ્વરને આપણે જાણતા નથી. તો ગીતા આ ત્રણનું સાચું સ્વરૂપ સમજાવે છે. આ ત્રણનું સાચું સ્વરૂપ સમજી લેવાથી 3 પ્રકારના દુઃખોમાંથી મુક્ત થઈએ છીએ. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. જે મેં વાત કરી કે આપણને અસંતોષમાંથી દુઃખ કે વિષાદ ઉત્પન્ન થાય, એમાં 3 જ પ્રકારના દુઃખો હોય છે. એની વાત આગળ ઘણી વાર કરી ચૂક્યો છે, એટલે અત્યારે રિપીટ નહીં કરીશ. તો આ 3 દુઃખોમાંથી મુક્ત થઈએ છીએ. હવે ગીતા આપણે વાંચવા કે સાંભળવા કે સમજવા બેસીએ એટલે અનેક મહાત્માઓએ ગીતા વિશે પોતાની ટીકાઓ આપી છે. એટલે શું થાય? હવે તમે કે હું કવિતાબેન વિડિયો ઓડિયો બંધ કરો. હા, એક આસન પર બેસી રહેજો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવી રહ્યો છું. અને રૂમ બંધ, કોઈને એન્ટ્રી નહીં આપવાની, અડધો કલાક. હા, તો આ 3નું સ્વરૂપ સમજાવે છે. એવું થયું એટલે ઉત્સુકતા થઈ. ઉત્સુકતા થઈ એટલે આપણે કોઈ પણ ગીતા પકડી અને વાંચવા બેસી જઈએ. બરાબર સમજો. હવે એ ગીતા, ધારો કે પુષ્ટિ માર્ગના વલ્લભાચાર્યજીએ જે ગીતા પર પ્રવચનો આપ્યા એને વાંચવા લાગે, શંકરાચાર્યજીને વાંચીએ, રામાનુજાચાર્યજીને વાંચીએ, કે કોઈ બીજા સંત મહાત્મા સંન્યાસીઓની ટીકા વાંચવા લાગે. હવે થાય શું? તો કે દરેક સંન્યાસી કે આચાર્યોએ સમય પ્રમાણે એ ગીતાનું અર્થઘટન કર્યું હોય. એટલે ધારો કે આજથી 500 વર્ષ, 700 વર્ષ, 1000 વર્ષ પહેલા એ જમાનામાં કર્મકાંડ ગાંડા જેવો પ્રસરેલો હોય, તો આચાર્યોએ કર્મકાંડની નિંદા કરી હોય અને ગીતાની અંદરના નિષ્કામ કર્મયોગનું મહાત્મ્ય સમજાવ્યું હોય. પછીના સમયમાં કદાચ આસક્તિથી બધા ભોગી બની ગયા હોય તો અનાસક્તિ યોગનું પ્રાધાન્ય બતાડ્યું હોય. પછી કોઈ મુક્તિ માટે પ્રયત્ન ન કરતું હોય તો જ્ઞાન યોગનું પ્રાધાન્ય બતાડે અને ભગવાનની ભક્તિમાં જ લીન થઈ જવું હોય તો ભક્તિ યોગનું પ્રાધાન્ય બતાડે. હવે થાય એવું કે આપણે વાંચીએ અને આપણને જે સંત મહાત્મા સંન્યાસી પ્રત્યે પ્રેમ હોય એની પુસ્તકો, એની ટીકાઓ, એ સંપ્રદાય, જે સંપ્રદાયમાં આપણે હોઈએ એ સંપ્રદાયની ટીકા વાંચી અને આપણે મનમાં ગાંઠ બેસાડી દઈએ કે બસ ગીતામાં આ જ ઉપદેશ છે. હવે ધારો કે કોઈ બીજો વ્યક્તિ તમારી આજુબાજુમાં કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ કે ના ગીતામાં આ નથી, આ છે, ગીતા તું બરાબર ભણી નથી કે ભણ્યો નથી, એટલે ઘર્ષણ ચાલુ થાય. સમજો, ગીતા
સમજતા પહેલા આ સમજવું જરૂરી છે, કારણ કે હજારો મહાત્માઓએ ગીતા પર ટીકા લખેલી છે અને એ ટીકામાં એ સમયને અનુરૂપ, ધારો કે હું તમારી સામે અત્યારે બેસતો અને આજના જમાનામાં યુદ્ધની પરિસ્થિતિ ચાલે છે, ધારો મોંઘવારીની પરિસ્થિતિ ચાલે, તો ગીતાનો સંદર્ભ લઈ અને હું યુદ્ધને નકારીશ. પણ ગીતામાં તો યુદ્ધ કરવાની વાત આવી, પરંતુ હિંસાનો વિરોધ કરીશું. કેમ? તો કે અત્યારના જમાનામાં આ લોકો રાજ્ય મેળવવા માટે, એકબીજાને ગુલામ બનાવવા માટે આ યુદ્ધો કરતા હોય, તો ગીતામાં કોઈક સંદર્ભ લઈ અને હું સમજાવીશ. અને હર્ષાબેને ટીકા લખી નાખી, ધારો અને આજથી 10-15 વર્ષ પછી કોઈક ટીકા વાંચે, કોઈકના ઘરે ઝેરોક્સ પડી હોય ને એ વાંચવા બેસે અને પછી એ વાંચીને કે હા વાત તો સાચી છે, ગીતામાં યુદ્ધ કરવાનું, તસ્માદ યુદ્ધસ્વ ભારત, ના પણ યુદ્ધ ન જ કરવું જોઈએ. એટલે ગીતામાં ખોટું સમજાવ્યું. ભગવાને યુદ્ધ કરવાનું કીધું છે, પરંતુ આ ટીકામાં કીધું છે કે યુદ્ધ તો ન જ કરવું જોઈએ, એનાથી બહુ બરબાદી થાય, બહુ નુકસાન થાય, ઘણા લોકોનો જાન જાય, એટલે યુદ્ધ તો ન જ કરવું જોઈએ. હવે સમજ ન હોય એટલે ગીતામાં યુદ્ધ એટલે કર્તવ્ય કર્મ છે, એક ક્ષત્રિયને કહેવામાં આવ્યું છે. જ્યારે સામાન્ય પ્રજાએ યુદ્ધ ન કરવું જોઈએ, રાજા મહારાજા કે મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ કે રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીઓએ યુદ્ધનો આદેશ ન આપવો જોઈએ. કેમ? તો કે સામાન્ય પ્રજાના ભલા માટે. પરંતુ પોતાના દેશની સુરક્ષા કરવા માટે, પોતાના દેશના લોકોની સુરક્ષા માટે જો યુદ્ધ અનિવાર્ય હોય, અધર્મ કરતું હોય બાજુનું દેશ, તો યુદ્ધ કરવું જોઈએ. બે વસ્તુ છે, વિવેક હોવો જોઈએ, ઉપદેશ સાચો શું છે અને મારે અત્યારે મારા જીવનને અનુરૂપ ઉપદેશ શું લાગુ પડે છે એ બરાબર સમજવું જોઈએ. એટલે ઘણા બધાની ટીકા છે, એમાં અલગ અલગ પ્રકારના ઉપદેશો જોવા મળશે, પરંતુ એનો સમન્વય કરવાનો હોય. એટલે ખાલી કર્મયોગ નહીં કરવાનો, ખાલી ભક્તિ યોગ નહીં, ખાલી જ્ઞાન યોગ પણ નહીં. એટલે શું? તો કે ત્રણેય માર્ગ સ્વતંત્ર તો છે જ, પરંતુ અહીંયા શબ્દ મેં વાપર્યો ખાલી, એટલે તો કે ખાલી સેવા કરે. તો ખાલી સેવા કરવાથી સમય જતા સેવામાં અપેક્ષાઓ આવવા લાગે, અહંકાર વધે અને પતન થાય. એટલા માટે કહેવામાં આવ્યું કે ખાલી સેવા એટલે કે કર્મયોગ નહીં કરવાનો. કર્મયોગની સાથે ભક્તિ યોગ એટલે ભગવાનના શરણે પણ રહેવાનું. તો કે ખાલી ભગવાનના શરણે નહીં, આપણે સેવા બેવા કરતા નથી, આપણે તો પૂજા પાઠ કરીએ, ભગવાનના શરણે રહીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભજન કીર્તન કરીએ, તો ખાલી ભક્તિ યોગ પણ નહીં કરવાનો. જો ઘરવાળા તમારા ભક્તિ યોગથી દુખી થતા હોય કે એમનું કામ નથી કરતા, એમના બધા કામ મારે કરવા પડે છે, તો એ ભક્તિ યોગ નકામો. એટલે ખાલી ભક્તિ યોગે નહીં કરવાનો, ખાલી જ્ઞાન યોગે નહીં કરવાનો. બસ હું તો છે ને ખાલી વાંચન કરું છું, શાસ્ત્રનું શ્રવણ કરું છું, ગીતાના અધ્યાયો પાકા કરું છું, આખો દિવસ આમાં જ કાઢું છું, બીજું કંઈ કરતો નથી. લોકોને જે કરવું એ કરે અને મને 2 ટાઈમ ખાવાનું આપે, બસ થઈ ગયું. મારે ભક્તિ શું કરે? ભક્તિ કરીને કરવાનું શું છે? મુખ્ય તો જ્ઞાન છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાનની અગ્નિથી મારા બધા કર્મોને મેરે બાળી નાખવાના. તો ખાલી જ્ઞાન યોગ પણ ના ચાલે. એટલે જ્યારે પણ તમે ટીકા વાંચો કોઈની પણ, ત્યારે સમન્વય કરતા શીખજો કે ખાલી નથી કરવાનું. એક મુખ્ય યોગ છે, પરંતુ 2 સપોર્ટિંગ યોગ છે. હવે તમે જે પણ યોગ કરો, એક મુખ્ય યોગ તમને તમારા સ્વભાવને અનુરૂપ તમારે યોગ પકડવાનો છે. આ 18 અધ્યાયમાં મુખ્ય 3 જ યોગ છે, કર્મયોગ, ભક્તિ યોગ ને જ્ઞાન યોગ. એની સમજ આવશે તો તમારે કે મારે એક યોગને મુખ્ય પકડવાનો. ધારો કે ઉદાહરણ લઈએ તો કે મેં સત્સંગ કરાવવું, વાંચન કરાવવું મુખ્ય પકડ્યો, તો ઘરમાં કામ નહીં કરાવવું એવું નહીં.
ભગવાનની પૂજા પાઠ કે ઉત્સવો કે તીર્થયાત્રા કરવું નહીં એવું નહીં, પરંતુ તીર્થયાત્રા પિકનિક સમજીને નહીં, કે ભગવાનની પૂજા દેખાડો સમજીને નહીં, કે માંગણી કરવા માટે નહીં. મને ભગવાન પ્રત્યે પ્રેમ છે, એમની કૃપા પ્રાપ્ત થાય, અને હું જે જ્ઞાનયોગ કરી રહ્યો છું એમાં એમની કૃપાની જરૂર છે, જેથી મને સમજાય, સાચો અર્થ સમજાય, ભગવાનના સ્થાન પર હું બેસી અને એ અર્થને સમજી શકું. એટલા માટે આ પહેલા અધ્યાયની પહેલા આટલો વિસ્તાર કરવો જરૂરી હતો કે ભવિષ્યમાં અથવા તો ભૂતકાળમાં તમે જે કોઈ પણ ગીતા વિશે સાંભળેલું હોય એનું મારી સાથે સમન્વય કરજો, તો તમે સત્સંગમાં ટકી શકશો, બાકી ટકી નહીં શકો. તમે થોડું ઘણું પકડેલું હોય, મેં પણ એવું જ કરેલું. મારા જીવનની શરૂઆતમાં જ્યારે પહેલી વાર ગીતા સાંભળી ત્યારે થોડું એમાંથી પકડ્યું, પછી બીજી ગીતા વાંચો એટલે લાગે ના યાર આમાં આવું કે આમાં આવું કે શું સાચું હશે. એટલે સંત મહાત્માઓને શરણે જઈએ, પ્રશ્નો પૂછીએ, એના લેવલ પર પહોંચીએ. દરેક વખતે પ્રશ્ન પૂછવાથી ન થાય. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મને સદબુદ્ધિ આપ, સાચી સમજ આપ, એટલે ભગવાન જ બધું ક્લિયર કરતા જાય. કારણ શું, હવે હિન્દુ સંસ્કૃતિમાં સંત મહાત્માઓ સંન્યાસીઓ ઇઝીલી અવેલેબલ નથી. પહેલાના જમાનામાં તો શું, ગામમાં કોઈક ને કોઈક સંત મહાત્મા હોય જ મંદિરમાં, એટલે વાંચન કરે કે સાંભળે, સત્સંગ સાંભળે, રોજ સાંભળવાનું થાય, રોજ ભજન કીર્તન થતા, અને પછી તરત પ્રશ્ન પૂછી લે. પછી એ 3-4 દિવસ રહે, બીજા સંત મહાત્મા તો એને પણ પૂછે, એટલે સમન્વય એમનો થતો રહે. હવે ગીતાનો પહેલો અધ્યાય સમજતા પહેલા 18 અધ્યાયનો સાર સમજવો જરૂરી છે. અને એમાં પહેલા અધ્યાયનો, એટલે કદાચ એવું બને કે તમારામાંથી ઘણા બધા બહુ બિઝી હોય અને કોઈ કારણસર પહેલા અધ્યાયમાં ટકી ન શકે અને ગીતા આખી પૂરી ન સાંભળી શકે, તો સાર સાંભળીને પણ ગીતા પ્રત્યેનો એમનો પ્રેમ વધતો રહે. એટલા માટે પણ થોડોક સારમાં પહેલા અધ્યાયમાં શું છે, 18મા અધ્યાય સુધી શું છે, એ આપણે કહીએ પુસ્તકમાં પહેલા અનુક્રમણિકા હોય અને પછી પહેલો પાઠ ચાલુ થાય. તો આ અનુક્રમણિકાની સાથે થોડીક એ અનુક્રમણિકામાં પૂછવું પડે કે આ પહેલો પાઠ છે એમાં શું આવે છે, બીજા પાઠમાં શું આવે છે, પછી વાંચવાનું મન થાય. બસ એવી જ કંઈક મેં ભાવના કરી છે. તો કે પહેલો ગીતામાં અમુક સંતોએ ગીતાને 3 ભાગમાં ડિવાઈડ કરી છે. પહેલો ભાગ 1 થી 6 અધ્યાય, બીજો 7 થી 12 અધ્યાય, ત્રીજો 13 થી 18 અધ્યાય. અને મેજોરિટી સંત મહાત્માનું એવું કે દરેક અધ્યાયમાં 3 યોગ છે. મેં વાત કરી એ જ રીતે, પરંતુ મેજર મુખ્ય આ પહેલા 6 અધ્યાયમાં કર્મયોગની સમજ આપે છે. અર્જુનને પહેલા કર્મ તારે કરવાનું છે, કર્તવ્ય કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, અને એના માટે ભક્તિ પણ જરૂરી છે, જ્ઞાન પણ જરૂરી છે. એટલે તું મારી પાસેથી જ્ઞાન મેળવ, પણ શેનું, તો કે કર્મ કેવી રીતે કરવાનું. પછી 7 થી 12 અધ્યાયની અંદર ભક્તિ યોગનું પ્રાધાન્ય છે. 3 ઉપદેશ છે, પરંતુ પ્રાધાન્ય ભક્તિ યોગનું છે. અને એટલા માટે જ અંતે 12મા અધ્યાયમાં પૂર્ણ ભક્તિ યોગ ભગવાન કહી દે છે. તો અર્જુનને કહે છે કે તું કર્તવ્ય કરતો રે, યુદ્ધ કરતો રે, એમાં સફળતા મળશે ને તો તું અભિમાની બની જશે મારે લીધે. અને એવી વાર્તા પણ છે. અર્જુનને લાગ્યું ભગવાન હું કેવું લડ્યો, તો ભગવાન એને એ વાર્તામાં કોની પાસે લઈ જાય છે, બબ્રુ વાહન પાસે લઈ જાય છે. અને પછી બબ્રુ વાહન એને જવાબ આપે છે કે અરે મેં તો તને જોયો જ નથી યુદ્ધમાં લડતા, હું તો કૃષ્ણને કૃષ્ણની સામે યુદ્ધ કરતા જોયો હતો. એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, પરમાત્મા કૃષ્ણની કૃપાથી એ ભગવાનના શરણે રહ્યો તો એને સર્વાત્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એટલે અર્જુનને
સમજાવી દીધું કે જો તું યુદ્ધ કરશે તને સફળતા પણ મળશે, પરંતુ તું એમ નહીં સમજતો તારા લીધે સફળતા છે. એ 6 અધ્યાયની અંદર ભક્તિ યોગ એટલે પરમાત્માને શરણે, અને છેલ્લા 6 અધ્યાય સટક કહેવાય એને, છેલ્લા 6 અધ્યાયની અંદર જ્ઞાન યોગનું પ્રાધાન્ય છે. અને જ્ઞાન યોગના પ્રાધાન્યમાં ભગવાને કીધું કે જો તું સેવા કરશે, ભગવાનના શરણે પણ રહેશે, પરંતુ તારી બુદ્ધિમાં સાચી સમજ નહીં મળે. ભગવાનની કૃપા થાય એટલે સમજ આવશે, પરંતુ એ સમજને પકડવી પડે. તમને પણ અહીંયા સત્સંગ મળે તો તમારે એને પકડવો પડે, બુદ્ધિમાં કસવું પડે, સાંભળવું પડે નિયમિત, પછી એના પર મનન કરવું પડે, અને એને ધ્યાનમાં પણ રાખવું પડે. તો જ તું જીવન મુક્તિને કે મોક્ષને પ્રાપ્ત થશે. અને પછી પણ શંકા હોય તો સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને મોક્ષ આપી દઈશ. એટલે જ આપણે ગીતાના અંતે આ શ્લોક બોલીએ છીએ કે ભગવાન બધા અધ્યાયો પાકા કર્યા, મારી ભૂલ થાય, કંઈ પણ થાય, તું મારા પાપ કર્મને કાજો દોષ છે, પાપ કર્મને મુક્ત કરજે, પાપ કર્મને દૂર કરી નાખજે, નાશ કરજે, અને મને મોક્ષ પ્રદાન કરજે. મેં એક જ અધ્યાય પાકો કર્યો છતાંય મને મોક્ષ પ્રદાન કરજે. આવી ભાવનાથી છેલ્લો શ્લોક બોલીએ છે, અને આ જ ભાવના ભગવાને અર્જુનને કીધી છે. તો આ 3 ભાગનું રહસ્ય મેં સમજાવ્યું. આવતા વખતે આપણે થોડીક વિસ્તારથી અધ્યાય વાઇઝ વાતો કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને હરિ ઓમ.